નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર્સનલ વર્લ્ડની અંદર. આજે આપણે એક પ્રોડક્ટ એમેઝોનમાંથી ઓનલાઈન મંગાવેલી છે. તો પહેલાં આપણે એનું અનબોક્સિંગ કરીએ, ત્યાર પછી હું કહીશ કે એ કઈ પ્રોડક્ટ છે. હજી આપણે ઓપન કરી નથી અને તમારી સામે ઓપન કરું છું. આ છે આપણે પ્રોડક્ટ લીધી એનું બિલ છે. બિલ છે બહુ મોટું છે, 2184 રૂપિયાનું બિલ છે. એમ કહેવાય આપણી ઓકાત બાઈનું બિલ છે, તોય આપણે મગાવી છે આ પ્રોડક્ટ. અને એવડા ખોખામાં તમે વિચારી શકો કે શું હશે. તો ફાઇનલી હું તમને બતાવી જ દઉં કે ગ્રીન આરોનું S13 Pro જે વાયરલેસ માઇક છે. આ એ માઇક છે. અત્યારે જે હું વોઇસ આપું છું એ સીધો કેમેરાનો વોઇસ છે, મોબાઈલનો વોઇસ છે. હવે આપણે જેમ આનું ફૂલ રિવ્યૂ હું તમને કહીશ કે લીધા જેવું છે કે નથી લીધા જેવું. લીધા જેવું જ હોય, કેમ કે હું કહેતો હોય એટલે પછી મેં ખર્ચો કર્યો તો કે મફત તો કરું નહીં, અને 2184 રૂપિયા હું કંઈ મફતમાં તો નાખું નહીં. અને કાયદેસરનું આપણે આ ખર્ચો કર્યો છે સ્પેશિયલ યુટ્યુબ માટે. તો અમારા યુટ્યુબમાં તમે જો પહેલી વખત જોડાના હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ ગ્રીન આરોનું S13 Pro જે માઇક છે એને આપણે ઓપન કરીએ છીએ. એકદમ પ્લાસ્ટિકમાં પેકિંગ આવે છે. તો આપણે પહેલાં એનું પ્લાસ્ટિક હટાવીએ. આ એમેઝોનની અંદર 2499 રૂપિયાનો ભાવ હતો. એક દિવસ જોયું તો 2800 રૂપિયા થઈ ગયું હતું. અને ફરીથી પાછું બીજે દિવસે જોયું તો પાછા 2100 રૂપિયાની આસપાસ થઈ ગયા હતા. એટલે પછી 2100 થઈ ગયા, એટલે પછી ફાઇનલી અમે મંગાવી જ લીધું. તો આ છે એનું માઇક. આપણે ખોલીને જોઈએ. આ ગ્રીન આરોનું એક વિઝિટિંગ કાર્ડ આપણને કદાચ વિદેશમાં મોકલે તો મોકલે. ત્યાર પછી છે આ પણ પેકિંગમાં છે, એકદમ બ્લેક, સરસ મજાનું. એની અંદર 2 માઇક આપેલા છે. આપણે એક મોબાઈલમાંથી આ 2 માઇકને આપણે ઉપયોગ કરી શકીએ. એમાં પણ પ્લાસ્ટિક મારેલું જ છે. એટલે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આ પ્લાસ્ટિક હટાવી નાખવાનું, એટલે આપણો વોઇસ છે એકદમ ચોખ્ખો આવે. આ બીજું માઇક છે. ત્યાર પછી આ છે જે આપણે Type-C છે, જે આપણે કેમેરામાં લગાવવાનું, મોબાઈલમાં લગાવવાનું હોય. અને જેને આઈફોન હોય એના માટે પણ એક અલગથી આપેલું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ બીજી શું વસ્તુ આપેલી છે. નાની એવી ડબ્બીમાં જોઈએ આપણે શું આપેલું છે. જેને આઈફોન હોય, એપલ ફોન, તો એના માટે આ પિન આપેલી છે. અને સાથે આ છે ચાર્જરનું છે. આનાથી તમે આ ચાર્જિંગ કરી શકો છો. ચાર્જિંગ માટે અહીં પિન આપેલી છે. તમારા ચાર્જરમાંથી સીધું કરી શકો છો. ત્યાર પછી હવે પછીનો જે વોઇસ આવશે એ માઇકનો હશે. એટલે 2 વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડશે કે કયો માઇક લગાવ્યા પછી કેવું સરસ મજાનું અવાજ આવે છે અને વગર માઇકે કેવો અવાજ આવે છે તમે જોઈ શકશો. મિત્રો, આ આપણે અત્યારે માઇક છે કનેક્ટ કરી લીધું છે મોબાઈલ સાથે. અત્યારે 2 લાઇટ તમને ગ્રીન કલરની દેખાય છે. એનો મતલબ એવો છે કે ચાલુ થઈ ગયું છે માઇક. અને આ માઇક લગાવ્યા પછીનો અવાજ અને માઇક લગાવ્યા પહેલાંનો અવાજ કેટલો ફેર પડે છે તમને ખ્યાલ આવી શકશે. અને આ માઇકના રેન્જની વાત કરું તો આ 30 મીટર સુધી, એટલે કે 98 ફૂટ સુધી આ કનેક્ટેડ રહે છે. તો મિત્રો, આપણે અત્યારે અગાસીથી નીચે છીએ અને એટલું ડિસ્ટન્સ તો આપણને ખ્યાલ આવી જાય કે 10-15 ફૂટ જેટલું ઊંચાઈ આપણને જોવા મળે છે. તો વોઇસ કેવો આવે છે તમને ખ્યાલ આવી જશે. હવે થોડુંક દૂર જાઉં છું
તો એનાથી તમને વધુ ખ્યાલ આવશે કે ક્યાં સુધી માઇક કનેક્ટેડ રહે છે. તો અત્યારે હું ઘણો દૂર આવ્યો છું, તો કદાચ તમને મારો અવાજ આવતો હશે. તો મિત્રો ફર્સ્ટ વખત આપણે દબાવીએ તો એમાં વોઇસ કેન્સલેશનનું આવે છે, ફર્સ્ટ લેવલનું. તો તમારે ડબલ લેવલ ઉપર જાઓ તો બીજી વખત ચાપ દબાવવાની, એટલે એનાથી સારો વોઇસ આવી શકે છે. અને ત્રીજી વખત જાઓ એટલે એનાથી પણ સારો વોઇસ આવી શકે છે. અત્યારે અંદાજિત હું 15થી 20 ફૂટ જેટલો છેટો છું. ત્યાર પછી આપણે જોઈએ કે કેટલું દૂર સુધી આ કનેક્શન રહે છે. તો ચાલો આપણે એ પણ ટેસ્ટ કરીએ. હું દૂર જાઉં છું, આમ રાખજે માઇક સોરી કેમેરા. તો આપણે ચેક કરીએ છીએ કે ક્યાં સુધી એનો વોઇસ આવે છે. તો અંદાજિત અત્યારે હું 10 મીટર જેટલો છેટો છું. હજી આપણે થોડાક દૂર જતા રહી, એનાથી આપણને ખ્યાલ આવે. મને ખબર નથી કે અત્યારે વોઇસ આવે છે કે નથી આવતો, પણ જોઈએ હવે આપણે આવતો હોય કે ના આવતો હોય. અત્યારે હું ઘણો બધો દૂર છું, તમે કેમેરામાં જોઈ શકશો. તો આના ઉપરથી ખ્યાલ આવી જશે કે મોબાઈલનું કનેક્શન ક્યાં સુધી છે. સરસ મજાનું માઇક છે. ઘણા બધા રિવ્યૂ જોયા પછી આ માઇક આપણે પરચેસ કર્યું છે. તો જોઈએ આપણે કે ક્યાં સુધી એનું કનેક્શન રહે છે. તો મિત્રો તમને પણ આ જો માઇક ગમ્યું હોય તો તમે પણ આ માઇક પરચેસ કરી શકો છો. આની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને આપણા બજેટમાં એકદમ સરસ માઇક કહેવાય. અને 2184 રૂપિયાનો ભાવ હતો, પણ કદાચ આનો વધઘટ થઈ શકે. તો આ માઇક એકદમ યુટ્યુબર માટે બેસ્ટ છે અને આપણા બજેટમાં છે અને લીધા જેવું છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો જોઈને કમેન્ટ કરજો, અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને. થેન્ક યુ.